HX24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તથા સમસ્ત હિન્દુ સમાજ કેશોદ દ્વારા ભવ્ય શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો। વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તથા સમસ્ત હિન્દુ સમાજ દ્વારા શસ્ત્ર પૂજાનો ભવ્ય અને ધાર્મિક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। આ પાવન અવસર પર વિહિપ જિલ્લા ટીમ, વિહિપ પ્રખંડ ટીમ, રાજકીય પક્ષોના આગેવાનો, વિવિધ સામાજિક સંગઠનો તથા હિન્દુ સમાજના ભાઈઓ બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત વૈદિક મંત્રોચ્ચાર અને દીપ પ્રજ્વલનથી કરવામાં આવી હતી। શસ્ત્ર પૂજનના પ્રસંગે આગેવાનો દ્વારા ભારતીય પરંપરામાં શસ્ત્રની મહત્તા, શક્તિ અને સંસ્કૃતિ સાથે જોડાયેલ આદર્શોની ચર્ચા કરવામાં આવી હતી। યુવાનોમાં શૌર્ય, રાષ્ટ્રભક્તિ અને સામાજિક એકતાનો સંદેશ પહોંચે તે માટે આ કાર્યક્રમ પ્રેરણા સ્ત્રોત બન્યો હતો। આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો તથા મહાનુભાવો, જેમાં કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, વિહિપ જિલ્લા અધ્યક્ષ વિઠ્ઠલભાઈ ડોબરિયા, ભાજપ જૂનાગઢ જિલ્લા પ્રમુખ ચંદુભાઈ મકવાણા, લેઉવા પટેલ સમાજ પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ ભાલારા, નગરપાલિકા સદસ્ય ગૌરાંગભાઈ વ્યાસ, ભાવેશભાઈ ગોડાસરા, ભાજપ ટીમ હોદ્દેદારો, બ્રહ્મ સમાજ પ્રમુખ રાજુભાઈ પંડ્યા, મોબાઈલ એસોસિએશન પ્રમુખ રાજુભાઈ બોદર, આમ આદમી પાર્ટી ગોવિંદભાઈ ડાંગર, રાષ્ટ્રીય સ્વયંસેવક હોદ્દેદારો, ભારત વિકાસ પરિષદ ટીમ, રાધે ધૂન મંડળ હોદ્દેદારો, ગોપીસ ગૌસેવા ટ્રસ્ટ, પત્રકાર પ્રવીણભાઈ કરંગિયા, હર્ષભાઈ ભરડા, ભાજપ શહેર મંત્રી ભરતભાઈ કોરિયા, કોળી સમાજ આગેવાન મનોજભાઈ ભરડા તેમજ અન્ય સંસ્થાઓના આગેવાનો, સમાજના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા। આ તકે પૂજન વિધિ કરતા વિહિપ ધર્માચાર્ય પ્રશાંતભાઈ વ્યાસ દ્વારા પૂજન કરાવેલ અને લોકોને સામાજિક સશક્તિકરણ અને રાષ્ટ્ર રક્ષા જેવા વિષય પર વિચારો વ્યક્ત કરવામાં આવ્યા। આ કાર્યક્રમ દરમિયાન ધાર્મિક સ્તુતિ, વંદે માતરમના નાદ અને જય શ્રી રામના નારા ગર્જનથી ઉલ્લાસથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। આ કાર્યક્રમને સફળ બનાવવામાં વિહિપ બજરંગ દળ, દુર્ગા વાહિની, માતૃશક્તિના ટીમના તમામ હોદ્દેદારો, કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી અને સારી રીતે પૂજન અર્ચન કરવામાં આવી હતી। આ તકે વિહિપ તાલુકા પ્રમુખ લખનભાઈ કમરિયા, વિશાલભાઈ ભટ્ટ દ્વારા ગૌસ્વામી, સાધુ સમાજ તથા જલારામ મંદિર તેમજ સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો। અંતે સમૂહ આરતી તથા પ્રસાદ વિતરણ બાદ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું। HX24 ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ।